જો આ ફાઇનલ એકાઉન્ટ્સ પાર્ટનરશિપ ફાઇનલ એકાઉન્ટ્સ માટે આવા બેબી सम्स કરીએ પહેલાં, જેમાં ખાલી ઇન્ફોર્મેશન કેપિટલ ડ્રોઈંગ્સ છે, પરચેસ સેલ્સ છે, વેજીસ સેલરી, રેન્ટ અને ફિક્સ્ડ એસેટ છે, ક્લોઝિંગ સ્ટોક છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ, પાર્ટનર એને સેલરી આપવાની છે 100 પર મંથ અને બીને કમિશન આપવાનું છે 200, જે પર એનમ હશે, કંઈ નથી કીધું એટલે આખા વર્ષનું હશે. તો એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ તો પહેલાં ક્લોઝિંગ સ્ટોકના બે ઇફેક્ટ. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, જેમ કે અહીંયા આગળ બાય ક્લોઝિંગ સ્ટોક. સો ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક. તો એ 8000. એટલે આ જો ફર્સ્ટ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ થઈ ગયા. નેક્સ્ટ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ ધ રેટ ઓફ 10%. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આવે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, હવે એને કેલ્ક્યુલેટ કરતાં પહેલાં આપણે કેપિટલ બેલેન્સીસ લખી નાખીએ. જેમ કે અહીંયા બાય બેલેન્સ બ્રોડ ફોરવર્ડ કરીએ તો ક્વેશ્ચન તમે પહેલાં લખીને રાખજો, પછી કરજો. તો કેપિટલના ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હોય. તો 800 અને 10,000 એ કેપિટલના ક્રેડિટ બેલેન્સ છે. અહીંયા 8,000 અને 10,000. તો એની નીચે જ એનું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આવશે. તો બાય IOC એટ ધ રેટ ઓફ 10% છે. તો આ 800 અને 1000 અને આ બે પાછા આવશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ ને બીના 800 અને 1000. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની આ બે ઇફેક્ટ આવી ગઈ, 800 1000 અહીંયા અને એક વખત અહીંયા. પછી 5% ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ છે. તો એના માટે આપણે ડેબિટ સાઇડમાં અહીંયા ટુ ડ્રોઈંગ્સ લખી નાખીએ. જો ટ્રાયલ બેલેન્સમાં ડ્રોઈંગ્સનું બેલેન્સ જે છે એ ડેબિટ સાઇડમાં આપ્યું છે, આ 200 અને 300. તો અહીંયા આગળ આ 200 અને 300 અને અહીંયા આગળ એનું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ એટ ધ રેટ ઓફ 5% કરીએ તો અહીંયા આવશે આ 10 રૂપિયા, 200ના 5% અને 300ના 5% એટલે 15 રૂપીસ. જે વસ્તુ આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખીએ એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં હશે, કારણ કે ફર્મ માટે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ જે ચાર્જ કરશે પાર્ટનર આગળથી એ ઇન્કમ હશે એટલા માટે. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સની પણ આ બે ઇફેક્ટ આવી ગઈ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને P&L અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. હવે પાર્ટનર એને સેલરી આપવાની છે 100 પર મંથ. તો આપણે અહીંયા લખીએ ટુ એઝ સેલરી, એ છે 100 પર મંથ. તો 12 મહિનાનું આપણે 12 મંથ્સનું જોઈએ તો એ 1200 દેવાના થાય અને એની સેકન્ડ ઇફેક્ટ હશે આ 1200ની. એને સેલરી આપીએ છીએ તો એના કેપિટલ અકાઉન્ટમાં બાય સેલરી એના કોલમમાં 1200, અહીંયા કંઈ નહીં. અને લાસ્ટ છે કે બીને કમિશન આપવાનું છે. તો અહીંયા બીઝ કમિશન. સો બીઝ કમિશન છે 200 અને એ અહીંયા પણ આવશે બાય કમિશન અને બીના કોલમમાં અહીંયા 200. તો હવે તમે જુઓ તો આ એડજસ્ટમેન્ટ્સ જેટલા હતા એ બધાના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અહીંયા ને અહીંયા, સેલરી અને કમિશન એક વખત P&L અપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઇડમાં અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો હવે આ એડજસ્ટમેન્ટ બધા પૂરા થઈ ગયા. હવે ટ્રાયલ બેલેન્સથી સ્ટાર્ટ કરીએ તો કેપિટલ અને ડ્રોઈંગ્સ આપણે અહીંયા પહેલાં જ લખી નાખ્યું, કારણ કે આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું હતું એટલા માટે. નેક્સ્ટ છે પરચેઝ અને સેલ. તો પરચેઝ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, પરચેઝ 1000 અને સેલ્સ છે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં 2000. પછી વેજીસ છે તો એ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 300. સેલરી આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો અહીંયા સેલરી છે 700. પછી રેન્ટ પણ એક્સપેન્સ છે તો રેન્ટ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 500. અને લાસ્ટમાં આ ફિક્સ્ડ એસેટ મશીન છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં મશીનના 1,17,000. તો આ આખું પૂરું થઈ ગયું. એટલે હવે આપણે આ ટેલી કરવાની ટ્રાય કરીએ. તો આમ પણ આપણને ક્રેડિટ સાઇડનો ટોટલ અહીંયા વધારે જ દેખાય છે. તો ક્રેડિટ સાઇડનો ટોટલ 10,000 છે, એમાંથી આ 13,100 માઇનસ કરીએ તો 8,700નો ગ્રોસ પ્રોફિટ આવશે, જે જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, બ્રેકેટમાં અહીંયા ગ્રોસ પ્રોફિટ. પછી એ જ ગ્રોસ પ્રોફિટ અહીંયા બ્રોડ ડાઉન કરીએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો આપણે અહીંયા લખશું બાય ટ્રેડિંગ અકાઉન્ટ અને બ્રેકેટમાં GP 8,700. પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કમ્પેરિઝન કરીએ તો ક્રેડિટ સાઇડનું ટોટલ આમ પણ વધારે છે અને એમાંથી આ ડેબિટ સાઇડનું માઇનસ કરીએ તો આપણને 7,500નો નેટ પ્રોફિટ આવે છે,
જે જશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં, અને આપણે એને બ્રેકેટમાં લખી શકીએ કે આ નેટ પ્રોફિટ છે. પછી આ જ નેટ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બ્રેકેટમાં નેટ પ્રોફિટ 7500. પછી એના પછી પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ અને ડેબિટ સાઇડનો ટોટલ કરીએ તો ક્રેડિટ સાઇડનો ટોટલ જ વધારે છે. 7500 પ્લસ 10 પ્લસ 15 એટલે આ 7525, અને 7525 એમાંથી માઇનસ આ ડેબિટ સાઇડનું 800. તો ડેબિટ સાઇડનું માઇનસ કરશો એટલે આવશે 4325, આ ગ્રેટર ટોટલ બે સાઇડ. અને આ ડિવિઝિબલ પ્રોફિટ છે જે જશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં, આ ડિવિઝિબલ પ્રોફિટ. અને આમાં કંઈ પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યો નથી એટલે ડિવાઇડેડ બાય 2 કરીએ, ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરશું તો એ અને બીને મળશે 2162.5. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ, અહીંયા ડીપી લખી શકાય. સો 2162.5 અને અહીંયા પણ 2162.5, અને પછી અહીંયા આપણે આ બેલેન્સ ગોતીએ, બેલેન્સ કેરીડ ફોરવર્ડ. તો અહીંયા પહેલાં ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ એના કોલમમાં, તો આ 8000 પ્લસ 800 પ્લસ 1200 પ્લસ 2162.5 એટલે પ્લસ આવે છે 12162.5. એમાંથી ડેબિટ સાઇડમાં 210 માઇનસ કરીએ, 210 આ ટોટલ છે. તો બેલેન્સ કેરીડ ફોરવર્ડ આવશે 11952.5. બીના કેસમાં આ 10000 પ્લસ 1000 પ્લસ 200 પ્લસ 2162.5, તો અહીંયાનો ટોટલ 13362.5, અને ડેબિટ સાઇડમાં માઇનસ 315 કરીએ. સો અહીંયા આવશે 13047.5, અને એ જે બેલેન્સીસ આવ્યા એને આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી નાખીએ, કેપિટલ્સ એ અને બીના. તો આના 11952.5 અને 13047.5. પછી આપણે બે સાઇડ ટોટલ કરીને જોઈ લઈએ કે ટોટલ સેમ આવે છે કે નહીં. અહીંયા 25000 છે અને આનો ટોટલ કરીએ તો બે સાઇડ 25000 આવી જશે, તો બેલેન્સ શીટ ટેલી થઈ જાય. એટલે આ સિમ્પલ સમ્સ છે જેમાં તમે જુઓ કે ક્યાંથી ક્યાં પ્રોસેસ થઈને જાય છે. પહેલાં ટ્રેડિંગ અકાઉન્ટમાંથી ગ્રોસ પ્રોફિટ, પછી નેટ પ્રોફિટ ગ્રોસ પ્રોફિટ જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, પછી આનો રિઝલ્ટ જે નેટ પ્રોફિટ આવશે એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં, ડિવિઝિબલ પ્રોફિટ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં, અને લાસ્ટમાં પાર્ટનર્સના બેલેન્સીસ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં.